કેશોદના સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ગણેશ ચતુર્થી એ આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે। ગણેશ ઉત્સવની ધામધૂમ અને ભવ્યતા ઘણા રાજ્યોમાં જોવાલાયક હોય છે। આ તહેવાર ભગવાન ગણેશજીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જે વિઘ્નનો દૂર કરનારા અને બુદ્ધિદાતા દેવ તરીકે પૂજવામાં આવે છે। ગણેશ ચતુર્થીથી 10 દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે। આ 10મા દિવસે ગણપતિ વિસર્જન અને આ મહોત્સવ સંપન્ન થાય છે। કેશોદના બસ સ્ટેશન પાસે આવેલ કૃષ્ણવેલ કમ્પાઉન્ડમાં શ્રી સિદ્ધિવિનાયક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી ગણપતિ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આ ગણપતિ ઉત્સવમાં દરરોજને માટે મહાઆરતી, પ્રસાદ, બાળકો માટે જુદી જુદી રમતો અને બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલું છે। સ્વર્ગીય હકાભાઈ ચોવટિયા દ્વારા 10 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ આ ઉત્સવને હાલમાં પણ ઉજવવામાં આવી રહ્યો છે। આ ઉત્સવનું આયોજન દિવ્યેશ ચોવટિયા તથા મહેશ ગામી અને તેમની ટીમ દ્વારા થઈ રહ્યું છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્રભાઈ જોશી, આરપી સોલંકી, દિનેશ કાનાબાર અને જીતેન્દ્ર પટેલ કરી રહ્યા છે। સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા કૃષ્ણબેન કમ્પાઉન્ડની અંદર આજે આ 10મા વર્ષની અંદર ચાલુ વર્ષે ગણપતિ મહોત્સવ છે। આની અંદર દરેક શહેરીજનો, પાડોશીઓ તથા સાથે સહિયારા મળી અને રોજ નવા બાળકો માટે, મોટા માટે કાર્યક્રમો કરવામાં આવે છે અને આ કાર્યક્રમોની અંદર રમત રમાડવામાં આવે છે અને દરેક લોકોને પાળોના સહકારથી બધાને ઇનામો મળે છે અને દરેક આ પ્રોગ્રામની અંદર પાડોશવાળા, ગામવાળા આ લોકો આવી અને સહકાર આપે છે અને અમે અહીંયાના આ કૃષ્ણબેન કમ્પાઉન્ડના ગણપતિ દેવને આનંદથી કરીએ છીએ।